નમસ્કાર. વાવ થરાદમાં ગેનીબેનના સમર્થનમાં નીકળેલી રેલી જે હવે તે વિવાદ બનીને બીજા જ રસ્તે ફંટાઈ ચૂક્યો છે. વાત કરવી છે થરાદ પોલીસ સ્ટેશનમાં થયેલી એક અરજી ઉપર, અને એ અરજી કરનાર છે કોંગ્રેસના મહિલા કાર્યકર્તા ગીતાબેન નાઈ ઉર્ફે ગીતાબેન પરમાર. તેમણે પીઆઈને એક અરજી કરી છે, અને આ અરજી કરી એ પહેલાં આપણે સમાચાર જોયા કે PL આહિર દ્વારા જે PSI છે ત્યાંના તેમણે ગીતાબેન આહિર અને બીજા જે બે લોકો છે તેમની ઉપર ફરિયાદ નોંધાવી છે, અને ત્યારે તેમની ઉપર ફરિયાદ દાખલ થઈ છે. તેવામાં ગીતાબેન આહિર તરફથી PL આહિર જે PSI છે ત્યાંના થરાદ પોલીસ સ્ટેશનના, તેમની સામે પણ પીઆઈને ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં ખૂબ ગંભીર એવા તેમણે ગુનાહો PL આહિર જે PSI છે તેમની સામે કર્યા છે, અને તેમણે તેમની લાજ એટલે કે આબરૂ લૂંટવાની કોશિશ કરી હોય તેવા પણ ગંભીર આરોપ લગાવ્યા છે. આ આખી જે ઘટના બની તેમાં ગુજરાત તક તમને પહેલાથી જ માહિતી આપી રહ્યું છે. કલેક્ટર કચેરીની બહાર જે થયા હતા દ્રશ્યો તે પણ બતાવ્યા, કલેક્ટર કચેરીની અંદર જે દ્રશ્યો થયા તે પણ બતાવ્યા. ને હવે ગુજરાત તક પરમાર ગીતાબેન સગાથભાઈએ જે પીઆઈને અરજી મોકલી છે તેમાં તેમણે કયા ગુનાહો BNSની કલમો કઈ વિવિધ કલમોની અંદર આવતા ગુનાહો તેમની સામે એટલે કે PL આહિર સામે લગાવ્યા છે તેની ચોખ્ખી માહિતી કરવી છે. વાત કરી રહ્યો છું 6 તારીખની આ અરજી આપવામાં આવી છે. ઘટના છે 5 તારીખની, અને હવે તમે અરજી જુઓ જેમાં લખ્યું છે ફરિયાદી પરમાર ગીતાબેન સગતભાઈ જેમની ઉંમર છે આશરે 28 વર્ષ, અને તેમણે આરોપી PL આહિર ધંધો નોકરી કરે છે, PSI થરાદમાં રહે છે, અને સાથે સાથે તપાસના કામ અર્થે નીકળતા અન્ય આરોપીઓ સામે પણ તેમણે ફરિયાદ નોંધાવી છે. આરોપમાં તેમણે BNSની કલમ 74, 79, 54, 351(3), 296B, 356(2) અને 198 મુજબની ફરિયાદ કરી છે. અને ફરિયાદમાં લખાવ્યું છે કે તેમણે આ કામના ફરિયાદી મુજે થરાદ મુકામે રહીએ છીએ અને અમે સામાજિક કાર્યકર છીએ. તેની સાથે વાવ થરાદ જિલ્લા મહિલા કોંગ્રેસ તરીકે પણ અમારી સેવા આપીએ છીએ. તેથી થોડા સમય પહેલાં જ યોજાયેલ નગરપાલિકાની ચૂંટણીમાં નગરસેવક તરીકે ચૂંટાયેલ છે. સાથે અમો જાહેર જીવનમાં સંકળાયેલા છીએ અને લોક પ્રશ્નોના રજૂ કરવાની અમારી ફરજ છે. આજરોજ અમારી કોંગ્રેસ પાર્ટી તરફથી એક આવેદન આપવાનો પત્ર આપવાનો કાર્યક્રમ રાખેલ હોય, અને તે કાર્યક્રમમાં અમે હાજરી આપવા ગયેલા. આ કાર્યકરોના પક્ષોના હોદ્દેદારો સાથે કલેક્ટર ઓફિસ જવા નીકળેલા, અને અમો કલેક્ટર સાહેબની ઓફિસે પહોંચતા જ અમારા પક્ષના કાર્યકરો બહાર ઊભા રાખેલ, અને વાવ થરાદ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, ગુજરાત પ્રદેશ મહામંત્રી આંબાભાઈ સોલંકી તેમજ થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રધાનજી ઠાકોર સહિતના આગેવાનો કલેક્ટર સાહેબની ઓફિસમાં સીડી ચડતા હતા. તેમની પાછળ હું સીડી ચડતી હતી, ને ત્યારે જ આ કામના આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ મને બહાર જવા માટે બૂમો પાડેલી, જેથી મેં તેમને સમજાવેલ કે હું પક્ષની હોદ્દેદાર છું, જેથી આવેદનપત્ર આપવા જવા માટે મારી હાજરી જરૂરી હોય, જેથી મને જવા દો. જેથી આ કામના આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈને હવે જે મિત્રો માહિતી આપે છે તે ખૂબ મહત્વની આપે છે, અને અહીં જ મુખ્ય ગંભીર ગુનાહો જે છે તે તેમણે PL આહિર PSI વિરુદ્ધ લગાવ્યા છે. અને હવે આપણે ધ્યાનથી સાંભળજો, જેમાં તેમણે એવું કહેલું કે આવેદનપત્ર આપવા માટે મારી હાજરી જરૂરી હોય, જેથી મને જવા દો. અને આ કામના આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈને મારી સામે આવેલ અને મારી આબરૂ લૂંટવાની કોશિશ કરેલ, જેથી મેં તેઓને કહેલ કે આ જાહેર સ્થળ છે ને જેથી તમે મને અંદર જતા અટકાવો નહીં. જેથી તેઓ મારી આબરૂ ઉપર ઉતરી આવેલા અને મને જેમ ફાવે તેમ તેવા બીભત્સ શબ્દો બોલી મારી આબરૂ લેવાની કોશિશ કરેલી. મને કહેલ કે આ ઓફિસ તારા બાપની નથી, તું અહીંથી બહાર જતી રહે, નહીતર તારી આબરૂ ઉપર આવી જઈશ તેવું કહેલ. અને તેઓ તેમની સાથેના સ્ટાફને કહેલ કે આ ઓફિસમાંથી તેને ધક્કા મારીને બહાર કાઢો, તેમ કહીને મને બીભત્સ મા બેન સમી ગાળો બોલેલ અને મારી આબરૂ લૂંટવાની કોશિશ કરેલ છે, અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ. તેમજ અમો સમાજમાં આબરૂદાર અને પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવા છતાં અમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી અમારી જાહેર લોકમાં બદનક્ષી થાય તેવું કૃત્ય કરેલ છે. જેથી આ કામના આરોપી પોલીસ કર્મચારી હોય અને હોદ્દાનો દુરુપયોગ કરી ગંભીર પ્રકારનો ગુનો કરેલો હોય, જેથી આ કામના આરોપી વિરુદ્ધ BNSની કલમ 74, 79, 54, 351(3), 256, 296B, 356(2) અને 198 મુજબ ગુનો રજીસ્ટર કરવા મહેરબાની કરશોજી. GS નાઈ, ફરિયાદીની સહી, મુકામ થરાદ, તારીખ 5/5/2026. સદર નકલ રવાના વાવ થરાદ જિલ્લા SP સાહેબ શ્રી, થરાદ DYSP અને મહિલા આયોગ ગુજરાત રાજ્ય ગાંધીનગર.
તો મિત્રો આ હતી અરજી જેમાં ગીતાબેન નાઈએ પોલીસ વિરુદ્ધ ખૂબ ગંભીર ગુનાઓ લગાડ્યા છે અને તેમણે કહ્યું છે મને જાનથી મારી નાખવાની ધમકી આપેલ, મારી આબરૂ લૂંટવાની કોશિશ કરેલ અને સાથે સાથે ગાળો પણ આપી છે. આવા ગંભીર ગુના પીએસઆઈ જ્યારે ફરજ પર હતા ત્યારે તેમની ઉપર અત્યારે લગાડવામાં આવ્યા છે. બીએનએસની જે પણ કલમો લગાવવામાં આવી છે તે ગંભીર કલમો છે. જે આ કલમો એવું કહે છે સામાન્ય રીતે આ કલમો જે છે તેમાં કોઈની આબરૂ લૂંટવાની, તેમને ગાળો આપવાની, તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવી અને તેમને ડરાવવા, ધમકાવવા અને તેમને ડિફેમ કરવા, તેમને બદનામ કરવા, આ તમામ જે ગુનાઓ છે તે માટેની કલમ તેમણે લગાડી છે. પીઆઈને આ અરજી આપી છે. હવે જોવાનું રહ્યું પીઆઈ આમાં કઈ કાર્યવાહી કરે છે. પહેલો તો જે છે તે ધમાકો પોલીસે કરી દીધો છે અને તેમણે કોંગ્રેસના 3 કાર્યકર્તા ગીતાબેન નાઈ, ઠાકોરજી પ્રધાનજી ઠાકોર અને સિદ્ધરાજસિંહ ચૌહાણ નામના જે 3 વ્યક્તિઓ છે, કોંગ્રેસના કાર્યકર્તાઓ છે, તેમની સામે ફરિયાદ નોંધાવી દીધી છે. તેનો પણ વિડીયો ગુજરાત તકે બનાવ્યો છે કે કઈ કઈ ફરિયાદ નોંધવામાં આવી છે અને તેમની ઉપર કઈ કઈ કલમો લગાવવામાં આવી છે. તે પણ વિડીયો તમે લિંકમાં ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકો છો. આ હતી અત્યાર સુધીની માહિતી, જેમાં ગીતાબેને હવે પોલીસ સામે ગંભીર ગુનાઓ લગાવતી અરજી પોલીસને કરી છે. હવે આમાં આગળ શું થાય છે, કાર્યવાહી શું થાય છે તે જોવું રહ્યું. આ વિડીયોમાં તમારે કંઈ કહેવું હોય તો કોમેન્ટમાં જરૂર કરજો. ધન્યવાદ.